આજે આયુર્વેદ હું જાણું છું તો 3 પ્રકૃતિના માણસો જન્મે છે, વાત, પિત્ત અને કફ. એ વિદોષ થાય કે એ પ્રકૃતિ વધી જાય તો બીમારી થાય. તો કોઈ એવું ઈઝી સોલ્યુશન કે ત્રણેય પ્રકૃતિને બેલેન્સમાં ઈઝીલી આપણે ઘરે રાખી શકીએ એવો કોઈ નુસ્ખો ખરો? પ્રકૃતિ બાબતે ઘણા લોકો ચિંતિત છે કે આપણી પ્રકૃતિ કઈ છે, વાત છે, પિત્ત છે કે કફ, કોઈ પણ સ્પેસિફિક છે તો એને કઈ રીતે આપણે સંતુલનમાં. તો આયુર્વેદમાં ચરક સંહિતામાં એક સારો એવો શ્લોક આપેલો છે, નિત્ય સેવની દ્રવ્ય. તો એમાં લખેલું છે કે કઈ કઈ વસ્તુ આપણે રેગ્યુલર આજીવન ખાઈ શકીએ. તો એમાં મધ છે, જવ છે, સિંધવ મીઠું છે, ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે. તો આપણી જે રેગ્યુલર ડીશ જે છે એમાં આ બધી વસ્તુ કમ્પલસરી હોવી જોઈએ. જો આ સંતુલન આહાર કહેવાય આયુર્વેદ પ્રમાણે. જે મોડર્નમાં આપણે એઝ અ કમ્પ્લીટ ડીશ જેમ કહેવાય એમ આયુર્વેદ પ્રમાણે કમ્પ્લીટ ડીશ એટલે એમાં જવ હોવા જોઈએ, એમાં ગાયનું ઘી હોવું જોઈએ, એમાં ગાયનું દૂધ હોવું જોઈએ, સિંધવ મીઠાથી એક ખોરાક બનેલો હોવો જોઈએ, લાલ ચોખા આપણે ખાવા જોઈએ. તો આ સંતુલિત ખોરાક કહેવાય આયુર્વેદ પ્રમાણે. જો આવા ખોરાકનું સેવન કરવામાં આવે તો જે કંઈ આપણી પ્રકૃતિ છે એ હંમેશા સમ રહે છે અને આપણે બીમારીથી બચી શકીએ છીએ. હેલો મિત્રો, આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.